હાલો, દીવાબત્તી કરી લીધા. હવે પૂરીને ઉઠાડો. પૂરી એ પૂરી, આમ તો જો સૂરજ દાદા માથે આવ્યા. કેટલા વાગ્યા? આ છોકરીને ઉઠવાની ખબર નથી પડતી. ઊભી થા હવે. સુવા દે ને મમ્મી થોડી વાર. ના ના હો, હવે ઊભી થા તો કાલ સવારે હાહરે જાઓ. ત્યાં નહીં હાલે મોડે સુધી સુવાનું. હાલ ઊભી થા. મમ્મી તમે તો સુવાય નહીં દો. હાલ હવે ઊભી થઈને જલ્દી કામ કર. કેટલું કામ પડ્યું છે. હા હાલો આવું છું હો. હું બ્રશ કરતી આવું ને નાતી ધોતી આવું. હા ઝટ કરજે હવે, લપડા વેળા નહીં કરતી. એ હા. હે ભગવાન, કોઈ સુવાય દેતો નથી. મારે તો એવું હાહરું ગોતવું છે ને જ્યાં કામવાળા કામ કરતા હોય, એટલે હું એ મજાની આરામ કરું. લાય થોડીક કસરત કરી લઉં. હાલો હવે નાઈ ધોઈ લઉં, નકર પાછા મમ્મી રેડો નાખશે. કેટલું કામ પડ્યું છે. હાલો ઝટ કરવા માંડો, ક્યારે નવરી થાય. અરે સવિતાબેન, શું કરો છો? એ આવો આવો કાજલબેન, આ રહી જો સવારનું કામ કરતી હતી. આવો ને, બેસો ને. પૂરી ક્યાં ગઈ? સૂતી છે કે શું હજી? ના ના, હમણાં જ એને ઉઠાડી. જો ને નકરી સૂતી જ રે. થોડું ઘણું કામ કરાવે મને તો હુંય નવરી થાવ ને. હુંય જો ને ઈ જ કહેતી હતી હમણાં એને કે થોડું ઘણું કામ કરતા શીખ, હાહરે નહીં માં ભેગી આવે. હા ઓ સવિતાબેન, ઈ વાત તમારી સાચી. સવિતાબેન, હું કહેતી હતી તમને કે ભૂરીની વાત હાલે છે ખરા? માગા તો જોવો ને ઘણા આવા રાખે છે. ક્યાંક ભૂરીને છોકરો ન ગમે તો ક્યાંક અમને ઘર ખોડા ન ગમે, અને બધુંય મેળ પડી જાય તો સામાવાળાને ભૂરીનું ભણતર ઓછું પડે. હવે આ ભણતર વધી ગયું ને, હવે અંજોળને લખત હશે ત્યાં થાહે. હા ઓ સવિતાબેન, આમ તો તમારી ભૂરી ડાય બહુ. એમાં તો કાંઈ કેવું જ ન પડે હો. મારી ભૂરી ડાય તો છે જ. તો હું શું કહું તમને, એક મારી નણંદના જેઠનો છોકરો છે. હા, શું કરે છે? સિટીમાં નોકરી કરે છે. એમ તો ગામડે મકાન ને જમીન પણ છે. હા, કેટલા ભાઈઓ છે? 2 ભાઈઓ છે. એક વહુ ઘરે છે. અને અમારી નણંદની જેઠાણીનો સ્વભાવય સારો છે. હા, એવું છે. હા, અને પાછું જીવાય તો ઘર રહ્યું કે નહીં. હા, તો કાજલબેન છોકરો નોકરી શેમાં કરે છે? ઈ તો મને ખબર ન પડે, પણ મારા નણંદ કહેતા હોય કે પગાર બહુ સારો છે અને છોકરોય દેખાવે કઈ ઘટે નહીં. આપણી ભૂરીની હારે જોડે જોડ થાય. હા હારું, હાલ ને તો હું આજે ભૂરીના પપ્પાને પૂછી લઉં, પછી તને કહું. હારું, પૂછીને મને કહેજો. હારું, હું કેવા આવી હતી ઈ તો તમને કહેતા ભૂલી જ ગઈ. આજે આપણે શાક માર્કેટમાં શાક લેવા જાવું છે. શાક લેવા ને? હારું હાલો ને જાવી. હું નવરી થાવ ને એટલે તમને ફોન કરું, પછી જાવી આપણે. મારે પણ શાક લેવાનું છે. ભૂરીના પપ્પા કહેતા હતા કે પાવભાજી બનાવીને, તો શાકભાજી લઈ આવી, પછી પાવભાજી બનાવું. હારું હાલો, તો તમે નવરા થઈને આવો. એ હા હારું હાલો. હું કહું તમને, તમે પેલા કનુભાઈને ફોન કર્યો? આપણા ભૂરાની વાત હાલતી હતી, શું થયું? ના ના, નથી કર્યો. એમને ધ્યાનમાં આવશે તો ઈ ફોન કરશે. જય સ્વામિનારાયણ ભાઈ ભાભી. જય સ્વામિનારાયણ. આય સેજલ, નવરા થઈને બેસી ગયા ભાભી? હા હો, જો હમણાં નવરી થઈ. મોટી વહુને ફોન કર્યો તો કહેતી હતી બા હવે ક્યારે આવું છે તમારે ગામડે. રોકાવને ભાભી હમણાં સિટીમાં. આ ભૂરાની વાત હાલતી હતી એટલે આવ્યા હતા. હવે ક્યાંક ગોઠવાઈ જાય તો આપણે ઉપાધિ જાય. હા ભાભી, મારા ભાભીનો ફોન આવ્યો હતો. એ કહેતા હતા એની બેનપણીની છોકરી છે. હા, કેવી છે છોકરી? મારા ભાભી કહેતા હતા ભૂરાની જોડે જોડ થાય એવી છોકરી છે. હા સેજલ બેટા, તો તમારા ભાભીને કયો તમ તાર જોણ ગોઠવે. આપણે પૂરો પરણી જાય એટલે જાત્રા કરવા જાવું છે. હા મોટા ભાઈ, તમે ઉપાધિ કરો માં, ભૂરાનું થઈ જશે. હારું ભાભી, તો હાલો મારે હજુ ઘરે કામ પડ્યું છે, હું જાઉં તો હવે. હા આવજે સેજલ, તારી ભાભીને ફોન કરવાનું ભૂલતી નહીં હો. હા ભાભી, હું કરી દઈ ફોન. હવે ભૂરાનું ગોઠવાઈ જાય તો સારું, અને એક ડાય છોકરી આવી જાય તો ઘર સંભાળી લે. હા, એટલે આપણે ગામડે જઈ. અહીંયા મને હોરવતુંય નથી. પોરવતું તો મને નથી, પણ આ જોણનું ગોઠવાણું હતું એટલે આવ્યા હતા. હવે ત્યાંથી જ કંઈ જવાબ ન આવ્યો. આ સેજલ કહેવા આવી હતી, ત્યાં ગોઠવાઈ જાય તો સારું. હા, જેવી મારા ભગવાનની દયા હશે એમ થાહે. સારું હાલો, તો બપોર તમારે શું ખાવું છે? આજ શનિવાર છે તો અડદની દાળ ને બાજરાનો રોટલો કરીને.
હું શું કહું તમને, આપણી બાજુમાં પેલી કાજલી રહેશે ને, એ આવી હતી. હા, કાજલ ભાભી આવ્યા હતા. કાજલીનું નામ પડતા જો તો ખરા કેવા હરખ પદુડા થઈ ગયા. એવું કાંઈ નથી, તને લાગ્યા રાખે એવું. એ તો કે શું કહેતા હતા કાજલ ભાભી? ઈ કહેતા હતા કે એની નણંદ છે ને એનો જેઠનો છોકરો છે, પૂરીનું માગું નાખતા હતા. કાજલ ભાભી માગું નાખતા હોય તો સારું જ હોય. હા, તમે બહુ થાવ માં કાજલ ભાભી વાળા. ખબર છે હવે કાજલ ભાભી માગું નાખે ઈ હારું જ હોય. હરખ પદુડીના ખબર છે મને હવે કાજલ ભાભી કરતા હોય. તને તો એવું જ લાગ્યા રાખશે. જય સ્વામિનારાયણ મમ્મી પપ્પા. જય સ્વામિનારાયણ. એ તો બાજુવાળા કાજલબેન આવ્યા હતા ને તો તારું માગું નાખતા હતા. જો મમ્મી પપ્પા, હું પહેલા જ કહી દઉં, છોકરો મને ગમશે તો જ હું કરીશ. હા ભાઈ હા, તને ગમે તો જ કરવાનું છે આપણે. છોકરો શું કરે છે? સિટીમાં નોકરી કરે છે ને પગાર સારો છે. બધાય સિટીમાં જ રહેશે? ના, કાજલબેન કહેતા હતા ગામડે જમીન છે ને મકાન છે. મોટો છોકરો ને વહુ ને આ છોકરા ને બાપા ને માં બધાય રહેશે ગામડે. આ નાનો છોકરો સિટીમાં નોકરી કરે છે ને તો સિટીમાં રહેશે, અને સિટીમાં પાછા ઘરના મકાન છે, એવું કાજલબેન કહેતા હતા. મમ્મી, મારે જમીન નથી ગોતવી, હું ખેતરમાં કામ ન કરી શકું. એ બધું તને ખબર ન પડે, જમીન તો ગોતવી પડે. કાલ સવારે કોરોના જેવી કઈ પરિસ્થિતિ આવી હોય તો ખોદીને ખાવા થાય હોય તો. હા હો, જમીન હોય તો સારું, કામ કરતા ન આવડે તો તારે ક્યાં કરવું છે, તારે સિટીમાં રહેવાનું છે ને. સારું મમ્મી, તમને અને પપ્પાને જેમ ઠીક લાગે એમ કરો. હા, જમીનમાં કામ કરતા ન આવડે તો એ તો ક્યારેક શીખી પણ જવાય. અને હા ભૂરી બેટા, કામ તો શીખવી બધુંય આવડે, કાલ સવારે ખેતીમાં કામ કરવું પડે તો શીખી જવાનું. સારું મમ્મી. હારું હાલ, તો કાજલ ભાભીને હું કહી આવું કે ભલે જોવા આવે, અમને કઈ વાંધો નથી. ના હો, હું કહી દે, હરખ પદુડીના બહુ થાવમાં નથી જવું તમારે એન ઘરે. ભૂરી, કચરા પોતા બાકી છે તું કરી નાખજે, હું કાજલ ભાભી યાર શાક લેવા જાઉં છું ત્યારે હું કહી દઈ એને. હા મમ્મી, હું કરી નાખું હમણાં, હાલો. સારું હાલો, તો હું શાકભાજી લઈ આવું. તમે કહેતા હતા ને પાવભાજી ખાવીશ તો આજ સાંજે પાવભાજી બનાવી નાખી. હાલો, શાક માર્કેટે હું મૂકી જાઉં તને ને કાજલ ભાભીને. ના, અમે રિક્ષા કરીને વયા જાવ, તમે તમારું કામ કરો. હારું હાલ તઈ. પૂરણ ટિફિન થઈ ગયો, હવે વાંધો નહીં. આમેય પૂરણ નોકરીએ જવાનો ટાઈમ થઈ ગયો. જય સ્વામિનારાયણ મમ્મી. જય સ્વામિનારાયણ બેટા, આવ્યું? મારું ટિફિન બની ગયું મમ્મી? હા બેટા, બની ગયું. હાલો મમ્મી, તો હવે હું નીકળું નોકરીએ જવા. હા બેટા, જા, નિરાતે જાજે. અને સાંભળ, એક વાત કહું તને. હા બોલો ને મમ્મી. તાર કાકી આવી હતી ને તો તારું માગું નાખતી હતી. કોણ છોકરી છે? એન ભાભી છે ને એન બેનપણીની છોકરી છે. સારું મમ્મી, તમને જેમ સારું લાગે એમ કરો. જય સ્વામિનારાયણ પપ્પા. જય સ્વામિનારાયણ. હારું, તાર માએ તને વાત કરી? હા, હું એ જ વાત કરતી હતી એને. જોવા જવાનું થાય તો તું રજા લઈ લેજે એક દીની. હા પપ્પા, હું લઈ લઈ રજા. સારું હાલો મમ્મી, તો હું જાઉં છું હવે નોકરીએ, મારે મોડું થાય છે. હા બેટા, જા, નિરાતે જાજે સંભાળીને. એ હા. કેટલો ડાયો છે આપણો છોકરો, નહીં ભૂરાના બાપા? હા હો, એમાં જ કઈ કેવું જ ન પડે. આટલું ભણીને આટલી સારી નોકરી કરે છે. હા, નકર અત્યારના છોકરાઓ ક્યાં ભણે છે, રખડવામાં જ ધ્યાન હોય. હા, તારી વાત હાચી. અત્યારે છોકરા કરતા તો છોકરીઓ આગળ ભણે છે. સારું હાલો, તે હવે તમે બેહો, હું આપણું બેયનું હવે રાંધી નાખું. હા, રાંધી નહીં, ખાઈ લે, હવે ભૂખ લાગી છે. હું ઘડીક ટીવીમાં સપ્તાહ જોઉં છું. એ હા, જો. હાલો, હવે અડદની દાળ મૂકી દઉં બાફવા.